જામનગરના બ્રાસ ઉદ્યોગ પર ઈરાન યુદ્ધની સીધી અસર થઈ છે। ગલ્ફ દેશોમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે દરિયાઈ માર્ગો ખોરવાતા જામનગરનો બ્રાસ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે। સ્ક્રેપની આયાત બંધ થવાની અણી પર છે અને તૈયાર માલના કન્ટેનરો અટવાયા છે। વિશ્વના બ્રાસ સિટી તરીકે ઓળખાતા જામનગરના પિત્તળ ઉદ્યોગ પર હાલમાં ચિંતાના વાદળો છવાયા છે। ઈરાન દ્વારા સાઉદી અરેબિયા અને આસપાસના વિસ્તારોમાં કરવામાં આવી રહેલા હુમલાઓને પગલે વૈશ્વિક સપ્લાય ચેઇન સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે। દરિયાઈ માર્ગો પર વધતા જોખમને કારણે જામનગરના બ્રાસ ઉદ્યોગને કાચા માલની ભારે અછત અને નિકાસમાં મોટા અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે। આ ભૌગોલિક તણાવને લીધે સ્થાનિક ઉત્પાદકો ભારે મૂંઝવણમાં મુકાયા છે। જામનગરનો બ્રાસ ઉદ્યોગ મુખ્યત્વે ગલ્ફ અને યુરોપિયન દેશોમાંથી આવતા પિત્તળના ભંગાર પર નિર્ભર છે। સામાન્ય દિવસોમાં દરરોજ અંદાજે 700 ટન જેટલો સ્ક્રેપ જામનગરના બંદરો પર ઉતરે છે, જે અત્યારે બંધ જેવી સ્થિતિમાં છે। યુદ્ધ ચાલી રહ્યું છે। હાલમાં બ્રાસ ઇમ્પોર્ટ કરવામાં મુશ્કેલી પડી રહી છે। 70% બ્રાસ ઇમ્પોર્ટ થાય છે સ્ક્રેપ। એક્સપોર્ટની અંદર 50% ઉપર માલ એક્સપોર્ટ થાય છે। તો હાલમાં એક તો મહામંદી ચાલી રહી છે અને આનાથી યુદ્ધના કારણે વધારે મહામંદી આવશે। વર્તમાન યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે દરિયાઈ રૂટ સ્થગિત થતાં શિપ પરિવહન પ્રભાવિત થયું છે। જો આ અનિશ્ચિતતા લાંબો સમય ચાલશે તો જામનગરના હજારો કારખાનાઓમાં ઉત્પાદન પ્રક્રિયા અટકી જવાની ભીતિ સેવાઈ રહી છે। જામનગરની બ્રાસ પ્રોડક્ટ્સ વિશ્વભરમાં લોકપ્રિય છે અને તેની માંગ પણ ખૂબ રહે છે। પિત્તળની વસ્તુઓનો મુખ્ય નિકાસ માર્ગ દુબઈ થઈને ગલ્ફ ઓફ એડન અને લાલ સમુદ્ર મારફતે વૈશ્વિક બજારો સુધી પહોંચે છે, જે અત્યારે જોખમી બન્યો છે। તો હાલની સ્થિતિ જોતા અહીંથી એક્સપોર્ટ થયેલો માલ અને ઇમ્પોર્ટ થયેલો માલ હાલ તો દરિયાઈ પટ્ટી ઉપર અમારી બ્લોક થયેલો છે કન્ટેનર ન આવવાના કારણે અને ન જવાના કારણે। તો ખાસ આ યુદ્ધ લાંબુ ચાલશે તો ખરેખર આ જામનગરના ઉદ્યોગને ખૂબ મોટું નુકસાન થશે, કારણ કે અહીંયા મોટી સંખ્યામાં રોજગારી, લાખોની સંખ્યામાં રોજગારી આપીએ છીએ। તો અમે એક પ્રાર્થના કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આ યુદ્ધ સમાપ્ત થાય, જેથી કરીને જામનગર ફેક્ટરી એસોસિએશનના પ્રમુખ રામજીભાઈએ જણાવ્યું કે દુનિયાભરમાં વપરાતી 90% પિત્તળની વસ્તુઓનું ઉત્પાદન એકલું જામનગર કરે છે। યુદ્ધ લંબાવવાના કિસ્સામાં આયાત નિકાસ પ્રક્રિયા ખોરવાતા સ્થાનિક અર્થતંત્રને મોટો ફટકો પડી શકે છે। ઉપરાંત જે અહીંથી જામનગરમાંથી જે બ્રાસ પાર્ટનો એક્સપોર્ટ કરે છે એ એક્સપોર્ટરને પણ આની અસર થઈ રહી છે, કારણ કે એક્સપોર્ટ કરવા માટે થઈ અને જે કંઈ માલ બનાવી અને શિપમેન્ટ કરીને લોડિંગ કરી દેલો છે એ શિપો જ્યાં ત્યાં પડેલી છે, એથી એનું જે કેપિટલ ફંડ છે એ રોકાયેલું છે। જ્યાં સુધી જે તે પાર્ટીને જે તે દેશોમાં પોર્ટ ઉપર શિપ ન પહોંચે ત્યાં સુધી એની પેમેન્ટ રિલીઝ થવાની કોઈ શક્યતા નથી, જેના કારણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને મોટું એવું નુકસાન થઈ શકે એવી સંભાવના છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલા સંઘર્ષની સીધી અને નકારાત્મક અસર ગુજરાતના આ મહત્વના ઔદ્યોગિક કેન્દ્ર પર જોવા મળી રહી છે। આગામી દિવસોમાં જો સ્થિતિ નહીં સુધરે તો લાખો શ્રમિકોની રોજીરોટી પર પણ સંકટ આવી શકે છે। અર્જુન પંડ્યા, GSTV જામનગર।